થતી મીંઢોળા નદી ગાંડીતુર તાપીના ડોસવાડા ડેમમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો। મીંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ। મીંઢોળા નદીના કિનારે આવેલ તલાવડી વિસ્તારમાં ભરાયા છે નદીના પૂરના પાણી। 50 થી વધુ ઘરોમાં મીંઢોળા નદીના પાણી ભરાતા શ્રમજીવી પરિવારની હાલત દયનીય। પૂરના પાણી ભરાતા 50 થી વધુ ઘરના લોકોને સલામત સ્થળે ખસેડવાની આવી નોબત। વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને ગુજરાતી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ અને ફાયરના જવાનો દ્વારા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કવાયત હાલમાં હાથ ધરવામાં આવી છે। મીંઢોળા નદીનું જળસ્તર વધતા સલામતીના ભાગરૂપે નદી કિનારાના લોકોને સાવચેત કરાયા છે। નવસારીમાં મેઘરાજાનું તોફાની તાંડવ જોવા મળ્યું। બિલીમોરામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ। નવસારી જિલ્લામાં મેઘરાજા કુપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે। અનરાધાર વરસાદને કારણે બિલીમોરામાં આભ ફાટ્યું છે। ગોહરબાગ અને દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પરિસ્થિતિ કાબુ બહાર જતા વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે। મેઘરાજાના તોફાની તાંડવને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો। ચારે તરફ પાણી જ પાણી। આ દ્રશ્યો કોઈ નદી કે તળાવના નથી, પરંતુ નવસારીના બિલીમોરાના છે, જ્યાં મેઘરાજા એવા વરસ્યા કે બિલીમોરા આખું બેટમાં ફેરવાઈ ગયું। મેઘરાજાની તોફાની બેટિંગના કારણે દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું, તો એનડીઆરએફની ટીમે શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ કર્યું અને સલામત સ્થળે ખસેડ્યા હતા। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। ચીખલીથી પસાર થતી કાવેરી નદીના ધસમસતા પ્રવાહના કારણે ખુંડ ગામના દશેરા ટેકરી વિસ્તાર જળબંબાકાર થયો। ઘરોમાં અંદાજે 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન થયું। ઘટનાની જાણ થતાં ચીખલીના સરપંચે સ્થળ પર પહોંચી મુલાકાત લીધી। આ તરફ કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 30 ગામોને એલર્ટ કરાયા। ચીખલી તાલુકાના 25 ગામોને કરાયા એલર્ટ। મેઘરાજાના તોફાની તાંડવના કારણે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો। અનરાધાર વરસાદને કારણે તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું। બીજી તરફ કાવેરી નદીના કાંઠે આવેલા જલારામ મંદિરમાં પણ પાણી ભરાયા। ચીખલી પોલીસના જવાનો પણ બંદોબસ્તમાં ખડકી દેવાયા। આ તરફ મેઘરાજાએ જલાલપુરમાં ધડબડાટી બોલાવી દીધી। ખરસાડ ગામમાં મેઘરાજા મન મૂકીને વરસતા મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, તો ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદી ફરી ઉફાન પર છે। નદીના પાણી બિલીમોરા શહેરમાં ઘૂસવાની શરૂઆત થઈ, જેને પગલે એનડીઆરએફની ટીમ કામગીરીમાં જોતરાઈ। બિલીમોરા શહેરમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। મેઘ તાંડવના કારણે જનજીવન પ્રભાવિત થયું। બિલીમોરા શહેરના દ્રશ્યોએ સ્થાનિકોને ચોંકાવ્યા। વરસાદી પાણી સાથે ડ્રેનેજનું પાણી મિક્સ થયું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગટર બેક મારી રહી છે અને તેમાંથી ગંદુ પાણી નીકળી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા। સ્થાનિકો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। આ દ્રશ્યો જોઈને એમ લાગશે કે શહેરમાં જળ વિસ્ફોટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રેલવે સ્ટેશન પાણીમાં ગરકાવ થતા લિફ્ટમાં પાણી ભરાયું। પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી લિફ્ટમાં પાણી ભરાતા સિસ્ટમ ખોરવાઈ। પાણી નિકાલ માટે તાત્કાલિક મોટર મૂકીને લિફ્ટમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ। લિફ્ટની સુવિધા ખોરવાતા ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને નાના બાળકો હેરાન પરેશાન થઈ ગયા। ધોધમાર વરસાદ બાદ ચીખલી તાલુકાના હોંડ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। હોંડ ગામથી ભાટિયા ફળિયાને જોડતો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે લોકોની અવરજવર પ્રભાવિત થઈ। પાણીનું સ્તર સતત વધતા વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે। હોંડ ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે। પરિસ્થિતિ પર નજર રાખવા માટે મામલતદાર, તલાટી અને આરોગ્ય વિભાગની ટીમો પણ ગામમાં પહોંચી ગઈ છે। મહાનગરપાલિકા દ્વારા રાહત કામગીરીના ભાગરૂપે ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સેવાભાવી લોકો રાહત સામગ્રી તૈયાર કરવામાં જોડાયા છે। પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો અસરગ્રસ્ત લોકો સુધી તાત્કાલિક ભોજન પહોંચાડી શકાય તે માટે 2000 થી વધુ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નવસારીથી સમાચાર। ગણદેવી તાલુકામાં લોકો ફસાયા છે। ગણદેવીના ગોઈદી ભાટલા ગામે 20 થી વધુ લોકો ફસાયા છે। વાઘરેજ ટાઇડલ ડેમની કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયા છે। અંબિકા નદી તેમજ કાવેરી નદીના પાણી વધતા ક્રેન તેમજ હાઈવા અને પોકલેન્ડ મશીન પણ પાણીમાં ગરકાવ થયા છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા મદદ માંગી છે। નવસારીના અંબિકા નદીના રૌદ્રરૂપથી 23 ગામ એલર્ટ પર છે। ગણદેવી તાલુકાના 23 ગામો એલર્ટ પર। બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો એલર્ટ। ધોલ ગામ સંપર્ક વિહોણું તેમજ બંદર રોડ પર આવેલ અંબિકા નદીના કિનારે બેન્ચ તથા હિંચકા ડૂબી ગયા છે। બંદર રોડથી પસાર થતી અંબિકા નદીને સામેના કિનારે આવેલ ધોલ ગામ પાણીમાં છે। ધોલ ગામના તમામ 200 ઘરોમાં પાણી છે। વહીવટીતંત્ર બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યું છે। ધોલ અને બિલીમોરાની જોડતો કરોડોના ખર્ચે બનેલ પુલ નકામો બની ગયો છે।
નવસારીના પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. લોકમાતા પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે છે. પૂર્ણા નદી 22 ફૂટે પહોંચતા શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. શહેરના ભેંસત ખાડા, ગધેવાન મહોલ્લો, કમેલા દરવાજા, શાંતાદેવી રોડ, બંદર રોડ સહિતના વિસ્તારોમાં પૂર્ણા નદીના પૂરના પાણી પ્રવેશવાની તૈયારી. પૂર્ણા નદીનું જળસ્તર વધતા મહાનગરપાલિકા તંત્ર સતર્ક થયું. તો રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી. રાત્રે 10 વાગ્યા સુધી 5 જિલ્લામાં રેડ એલર્ટ. વલસાડ, નવસારી, ખેડાની અંદર પણ રેડ એલર્ટ છે. વડોદરા, પંચમહાલમાં પણ રેડ એલર્ટ છે. રાત્રે 10 વાગ્યા સુધી 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ. ડાંગ, તાપી, સુરતમાં ઓરેન્જ એલર્ટ. નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. આણંદ, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડમાં જળ પ્રલયથી હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા. ઔરંગા નદીમાં જળસ્તરમાં વધારો થતા કૈલાશ રોડનો પુલ સલામતી માટે બંધ કરી દેવાયો. આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. વલસાડમાં જળપ્રહારથી હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે પૂરના પાણી ઘરો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ ઓફિસ અને સરકારી કચેરીઓમાં પણ પાણીની એન્ટ્રી થઈ ચૂકી છે. વાંકી નદીએ ભયજનક સપાટી વટાવતા નદી કિનારે આવેલી DGVCLની કચેરી જાણે તળાવ કે દરિયો બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. નૂતનનગર વિસ્તાર આખો બેટમાં ફેરવાયો, ત્યારે પરિવાર સાથે બાળકો વરસાદના પાણીમાં મોજ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આફત સમયે પણ વાપીવાસીઓ રસ્તા પર વહેતી નદીમાં મોજ માણી રહ્યા છે. વાપીમાં સાંબેલાધાર વરસાદને કારણે કોર્ટ પરિસર જળમગ્ન થયું. ભારે વરસાદને કારણે આવતા અરજદારો પણ અટવાઈ ગયા હતા. નદીઓના સ્તર સતત વધતા કાશ્મીરી નગરથી 250થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. કલેક્ટર ટીમે સાથે સંવેદનશીલ વિસ્તારનું નિરીક્ષણ કર્યું. ઔરંગા નદીના વધતા જળસ્તર પર તંત્રની સતત નજર છે. મુશળધાર વરસાદને કારણે કોપરલી 4 રસ્તા પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ઓવરટોપિંગથી જિલ્લામાં 150થી વધુ રસ્તાઓ બંધ થયા છે. સાવચેતીના ભાગરૂપે પાણી ભરાયેલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રેલવે રૂટ પર ટ્રેનો પ્રભાવિત થઈ છે. મુંબઈ જતી સયાજીનગર એક્સપ્રેસ રદ કરવામાં આવી, જ્યારે મુંબઈ અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પરિણામે નવસારી રેલવે સ્ટેશન પર 500થી વધુ મુસાફરો અટવાઈ ગયા છે. સાંબેલાધાર વરસાદે વલસાડમાં પૂરની સ્થિતિ સર્જી દીધી છે. વલસાડની માન નદીમાં એક કાર તણાતા દોડધામ મચી ગઈ. જિલ્લામાં આબ ફાટ્યું એમ અલગ અલગ વિસ્તારમાં આક્રમક અંદાજમાં વરસાદ વરસ્યો, જેના કારણે ધરમપુરના બોપી ગામે માન નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગાંડીતુર નદીના પ્રવાહમાં કાર તણાવા લાગતા ચાલકે બૂમાબૂમ કરી. મોડા આંબા અને બોપી ગામ વચ્ચે આવેલા માન નદી પરના બ્રિજ પર બનેલી આ ઘટનાથી ચાલકના જીવનું જોખમ સર્જાયું. જોકે નસીબ જોગે ચાલકે જેમતેમ કરીને પોતાનો જીવ બચાવી લીધો. વલસાડ શહેરમાં પણ સર્વત્ર જળબંબાકારની જેવી સ્થિતિ છે. આ દ્રશ્યો નેશનલ હાઈવે 48ના છે, જ્યાં કુંડી અને સરોણ ગામની વચ્ચે જાણે દરિયો હોય તેવી સ્થિતિ જોવા મળી. મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ બંને તરફનો વાહન વ્યવહાર પાણી ભરાવાને કારણે પ્રભાવિત થયો. કેટલાક વાહનો બંધ પડી જતા હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો. વલસાડના અંબેટી ગામ નજીક એક ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ, જેના કારણે બસમાં સવાર 10થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. તરત જ પોલીસ તથા વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યું અને સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોનો જીવ બચાવી લેવાયો. વાપી અને આસપાસના વિસ્તારમાં પડેલા સાંબેલાધાર વરસાદથી કોપરલી 4 રસ્તા પાસે પણ મુખ્ય માર્ગ પાણી ફરી વળતા દ્રશ્યો જોવા મળ્યા. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો. જિલ્લાના અંદાજે 150થી વધુ રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હોવાની જાણકારી છે. જિલ્લાની તમામ નદીઓએ અત્યારે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. ઔરંગા નદીમાં જળસ્તરમાં વધારો થતા કૈલાશ રોડનો પુલ સલામતી માટે બંધ કરી દેવાયો. આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ધરમપુરની તાન અને માન નદી પણ આક્રમક મૂડમાં વહી રહી છે. વલસાડમાં ભારે વરસાદથી જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તાઓ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલી દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે. વલસાડની અંદર જળબંબાકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો વલસાડના ચીપવાડના જળબંબાકારના પણ દ્રશ્યો આપ જુઓ. ચીપવાડમાં ભરાયા છે વરસાદી પાણી. મંદિરમાં પ્રાચીન હનુમાનજી મંદિર છે કે જ્યાં પણ ઘૂસી ગયા છે પાણી. હનુમાનજીની અડધી મૂર્તિ પાણીમાં ડૂબી ગઈ છે. રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વલસાડમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી. વલસાડના હાલરનું તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. તળાવના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. ચોમાસાની શરૂઆતમાં હાલરનું તળાવ ખાલી હતું, પરંતુ જોકે સેકન્ડ રાઉન્ડમાં જે વરસાદ આવ્યો તેણે આખું તળાવ ઓવરફ્લો કરી દીધું અને તેના કારણે આસપાસના વિસ્તારમાં પણ પાણી ઘૂસી ગયા છે.
તો વલસાડના પારડીના આંબળી ગામે આકાશી આફત છે. ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવારો ભારે મુશ્કેલીમાં છે. પરિસ્થિતિની ગંભીરતાને જોઈ પારડી તંત્ર અને ચંદ્રપુર લાઈફ સેવરની ટીમ તાત્કાલિક કામમાં લાગી છે. રાહત બચાવની કામગીરી હોડી મારફતે ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. બ્રાહ્મણ ફળિયામાંથી 4 લોકોને રેસ્ક્યુ કરાયા છે. સરપંચ ફળિયામાંથી 9 લોકોને મળી કુલ 13 જેટલા લોકોને સલામત સ્તરે પાણીમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે. વલસાડ શહેર નજીક આવેલી ખારી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા નાનકવાડાના ખારીયા ફળિયામાં પાણી ભરાઈ ગયા છે. પાણી ફરી વળતા લોકો ઘરની માટે નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીનું જળસ્તર વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાનકવાડા ગ્રામ પંચાયતને એનડીઆરએફની ટીમ મદદ લીધી છે. એનડીઆરએફની રેસ્ક્યુ બોટ મારફતે સરપંચ અને તેમની ટીમે 1 કિલોમીટર પાણીમાં જઈને અસરગ્રસ્ત પરિવારો સુધી તાત્કાલિક ફૂડ પેકેટો પહોંચાડ્યા છે. મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર. લુણાવાડાના બરકોલી દરવાજા, હાટડિયા બજાર તેમજ અસ્થાના બજારમાં ઘૂંટણસમા પાણી. લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેરને લઈને ખેડૂતોમાં ખુશી. લુણાવાડાના પરા વિસ્તાર તેમજ દારકોલી દરવાજામાં પણ ઘૂંટણસમા પાણી. દારકોલી દરવાજાના પાણીને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ. બીજી તરફ વરસાદને લઈ બાળકો પણ રસ્તા પર આનંદ માણતા નજરે પડ્યા. ડાંગમાં વરસાદી કહેર વચ્ચે કુદરતનો કરિશ્મો જોવા મળ્યો. ગીરા ધોધે ધારણ કર્યું રૌદ્ર રૂપ. ધોધમાર વરસાદ બાદ ડાંગની ધરતી પર કુદરતનું અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે અંબિકા નદી પર આવેલો પ્રસિદ્ધ ગીરાધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. પાણીના ધસમસતા પ્રવાહ સાથે ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા સહિતની નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોધમાં પાણીનો પ્રવાહ જોખમી બનતા તંત્ર દ્વારા ગીરાધોધ નજીક પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ કુદરતના નજારાને માણવા આવેલા પ્રવાસીઓ પણ વરસાદી માહોલમાં ઉત્સાહિત જોવા મળ્યા હતા. ઘણા પ્રવાસીઓએ વરસાદ વચ્ચે ગરબાની રમઝટ બોલાવીને વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. હાલ ડાંગમાં એક તરફી વરસાદી આફત છે તો બીજી તરફ ગીરાધોધનું મનમોહક રૂપ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ગુજરાતનો વારો પાડશે. આગામી 7 દિવસ મેઘરાજા ગુજરાતને દમરોળશે. ગુજરાત પર ફરી એકવાર વરસાદી સંકટના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે આગામી 5 દિવસ સુધી થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દરિયામાં પણ કરંટ વધવાની શક્યતા વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના અનેક બંદરો પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જોકે ચોમાસાની શરૂઆત બાદ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 29% ઓછો વરસાદ નોંધાયો છે. હવે આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાત પર કેટલા મહેરબાન થાય છે તેના પર સૌની નજર છે. रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है.